તો લાસ્ટ ટાઈમ આપણે SN2 રિએક્શનની ડિસ્કશન કરી. SN2 રિએક્શનમાં બેઝિકલી શું થાય, બાયોમોલિક્યુલર રિએક્શન છે એટલે ન્યુક્લિયોફાઇલ અટેક કરે, સિંગલ સ્ટેપની અંદર જ પ્રોડક્ટ બને, ટ્રાન્ઝિશન સ્ટેટ થ્રુ રિએક્શન જાય. અને સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણે આની છે એ જોયેલી કે ભાઈ આની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન થાય. હવે ઇન્વર્ઝનનો કેસ જે છે એ શું છે એ આપણે થોડો સમજીએ અને આના અલગ અલગ એક્ઝામ્પલ લઈએ. એકચ્યુઅલી આને ઇન્વર્ઝન બોલો તો પણ ભલે. અને એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે વાલ્ડન, તો એને વાલ્ડન ઇન્વર્ઝન પણ કહેવાય, અમ્બ્રેલા ઇન્વર્ઝન પણ કહેવાય. આ જે સાયન્ટિસ્ટ છે વાલ્ડન સાહેબ, એને એવું કીધું કે ભાઈ અટેક છે એ બેક સાઈડ થાય. એણે એવું એક્સપેરિમેન્ટલી સાબિતી કર્યું કે ભાઈ એવી એને સાબિતી આપી કે અટેક છે એ હંમેશા ન્યુક્લિયોફાઇલનો બેક સાઈડથી થાય. કેવી રીતે થાય એ આપણે સમજીએ. એની માટે થઈને એને એક SN2 રિએક્શનની આખી પરિસ્થિતિ ડેવલપ કરી. એક અહીંયા આગળ એક ચલો હાઇડ્રોજન છે, અહીંયા આગળ આયોડિન 125 છે, એક અહીંયા આગળ છે એ ફિનાઇલ છે, અને અહીંયા આગળ નોર્મલ હેક્ઝાઇલ ગ્રુપ છે, બરાબર છે. એન હેક્ઝાઇલ એટલે શું થાય, C6 અને H13. હેક્ઝાઇલ એટલે તો સમજી ગયા ને, 6ની ચેઇન છે આગળ લાંબી, ઉપર ફિનાઇલ છે, એક અહીંયા આયોડિન છે. એને એક આવો કોમ્પોનન્ટ લીધો. હી ટુક એડવાન્ટેજ ઓફ લિમિટેશન્સ ઓફ પોલરીમીટર. આ જે સાયન્ટિસ્ટ છે એને શું કર્યું, પોલરીમીટરની લિમિટેશનનો એડવાન્ટેજ લીધો. પોલરીમીટરની લિમિટેશન છે એ શું છે, પોલરીમીટરની લિમિટેશન શું છે, પહેલા એની ઉપર વાત કરી દઉં. લિમિટેશન ઓફ પોલારીમીટર. પોલારીમીટરની શું લિમિટેશન છે, પોલારીમીટર માટે તો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ અલગ અલગ છે. હાઇડ્રોજન અલગ છે ને ડ્યુટેરિયમ અલગ અલગ છે, એટલે 1H1 ને 1H2 they are totally different for polarimeter. ડ્યુટેરિયમ એટલે શું થાય, 1H2. તો તમે પોલારીમીટરમાં જો કોઈ આવો કોઈ કમ્પાઉન્ડ મૂકો, ડ્યુટેરિયમ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ફિનાઇલ, આ મિથાઇલ, તો આ ડેફિનેટલી ઓપ્ટિકલી એક્ટિવ નીકળે. પણ પોલારીમીટર માટે આની સિવાય હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ સિવાયના કોઈ પણ આઇસોટોપ્સ હોય એ સેમ જ રહે. ફોર એક્ઝામ્પલ, પોલારીમીટર માટે બ્રોમિન તમે 80 લ્યો અને બ્રોમિન 81 લ્યો તો એ આ બેને અલગ અલગ ન સમજે, એક જ સમજે. જો કે એ છે બે અલગ અલગ, એમ છતાં તમે અહીંયા આગળ આયોડિન 125 લ્યો અને એક લ્યો તમે આયોડિન 127, તો એ આ બેને એક જ સમજે. હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ સિવાય પોલારીમીટર બધાને છે એક જ સમજે છે, એ આઇસોટોપ્સને અલગ અલગ જોતું નથી. આ પોલારીમીટરની એક લિમિટેશન છે. આમાં કેમ સાહેબ અલગ અલગ જોયા, આના ન્યુક્લિયસમાં તમે જુઓ એક પણ ન્યુટ્રોન નથી ને ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન હોય, એટલે એ બેને અલગ અલગ સમજે છે. જ્યારે આ બધા કેસની અંદર તો ખાલી એક એક બબેનો જ ફેર છે માસમાં, તો એને અલગ નથી સમજતું, સેમ જ સમજે છે. જો કે એ અલગ છે એમ છતાં. તો આ લિમિટેશનનો એડવાન્ટેજ લઈ અને વાલ્ડન છે એણે એક એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો અને જે સાબિત કરે છે કે ભાઈ અટેક છે એ ઓલવેઝ બેક સાઈડથી થાય. કેવી રીતે થાય તમે જુઓ. ચલો, એણે લીધું અહીંયા આગળ એક કમ્પાઉન્ડ, એક હાઇડ્રોજન છે ભાઈ, આયોડિન 125 લીધું, ઉપર ચલો ફિનાઇલ છે, અને અહીંયા આગળ છે એન હેક્ઝાઇલ, NC6H13. એણે શું કર્યું, આની અંદર ડિઝોલ્વ કર્યો NaI માં આ લીધો 127 વાળો સોલ્વન્ટ છે એસિટોન. એસિટોન તો તમે જાણો છો પોલર અપ્રોટિક સોલ્વન્ટ છે. NaI એની અંદર ડિઝોલ્વ થઈ જશે. શરૂઆતની અંદર આનું ઓપ્ટિકલ રોટેશન 0 અહીંયા જોયું તો એ ચલો +x ડિગ્રી છે, એટલે એ 3 ડિગ્રી 5 ડિગ્રી કોઈ પણ હશે પણ પ્લસમાં છે એવું એ મેઝર કર્યું એણે. હવે આ એક પ્રકારની SN2 રિએક્શન છે, તો આપણે એવું જાહેર છે કે અટેક છે એ બેક સાઈડથી થવો જોઈએ, તો અહીંયા આગળ આ આવશે I- N ફ્રોમ NaI, અને એ કેટલો છે ભાઈ 127. એ શું કરશે, બેક સાઈડથી અટેક કરશે, આ આયોડિન બહાર નીકળી જશે, ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન થશે, હાઇડ્રોજન સ્વિચ થઈને રાઈટ સાઈડ વયો જશે.
તો આવું થયું જુઓ, અહીંયા તો ભાઈ જોઈન્ટ થઈ ગયો 127 ઉપર ફિનાઇલ, આ બાજુ હાઇડ્રોજન, અને અહીંયા આગળ N હેક્ઝાઇલ C6H13. બીજું શું થયું, કયો ગ્રુપ રિમૂવ થયો અહીંયા આગળ, એક અહીંયા આગળ રિમૂવ થયો I-125 વાળો ગ્રુપ છે એ રિમૂવ થયો. હવે અહીંયા આગળ જે રિમૂવ થાય છે એ પણ આયોડિન છે, એન્ટર થયો એ પણ આયોડિન છે. બેયની બોન્ડ એનર્જી ઓલમોસ્ટ સેમ છે ભાઈ, ઝાઝો કાંઈ વેઇટમાં ફેર નથી, તો બોન્ડ એનર્જીને આપણે નિગ્લિજિબલ ફેક્ટર ગણી લઈએ. તો હવે આ પણ સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે, આ પણ અહીંયા આગળથી બેક સાઈડ અટેક કરશે, આ નીકળશે ને આખી રિએક્શન છે એ બેકમાં જશે. જો એક સમય એવો આવશે કે આની અંદર ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થશે, અને ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થશે એટલે જેટલા % આ છે એટલું જ આ બનશે. બેયની બોન્ડ એનર્જી ઓલમોસ્ટ સેમ માની લ્યો તો આ 50% છે તો આ પણ 50% જ બનશે. હવે પોલારીમીટર છે એ શું કરે છે, પોલારીમીટર માટે તો તમે જાણો છો કે 125 અને 127 ધે આર સેમ, એની માટે તો આ બે સેમ છે ને. તો આ 125 માં રાઈટ સાઈડ છે આયોડિન, અને અહીંયા આગળ જો આયોડિન લેફ્ટ સાઈડ છે. તો આનું જે આલ્ફા છે એ +x ડિગ્રી હોય તો આનો આલ્ફા કેટલો નીકળશે, રોટેશન એંગલ કેટલો નીકળે સાહેબ, -x ડિગ્રી. ધીમે ધીમે છે એ કોઈ એક ટાઈમે ઇક્વિલિબ્રિયમ આવ્યું અને આખા મિક્સચરની અંદર ઇક્વિલિબ્રિયમ આવ્યું, તો આ જે આખો મિક્સચર છે એ થોડા સમય પછી, આખા મિક્સચરમાં થોડા સમય પછી નેટ આલ્ફા કેટલો તમને જોવા મળે, નેટ આલ્ફા 0. ઓપ્ટિકલી ઇનએક્ટિવ થઈ જાય આખું મિક્સચર. એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ તો જ થાય જો અહીંયા આગળ બેક સાઈડ અટેક થતો હોય અને બે રિએક્શન મિક્સચરમાં ઇક્વલ અમાઉન્ટમાં પ્રોડ્યુસ થતા હોય. તો જો માનો કે ભાઈ આ બાજુથી અટેક થયો આગળની સાઈડથી, જો આગળની સાઈડથી અટેક થતો હોય તો આની અમાઉન્ટ વધી જાય અને રિએક્શન મિક્સચર છે એ ઓપ્ટિકલી એક્ટિવ નીકળે. આલ્ફા શુડ નોટ બી ઇક્વલ ટુ 0 ભાઈ. હું જે કહેવા માંગુ છું એ તમે સમજો છો. બેક સાઈડ અટેક થાય છે તો એ બેક સાઈડ અટેક થાય છે એનું એવિડન્સ શું છે, પોલારીમીટર માટે તો ભાઈ આ કમ્પાઉન્ડ એ એક્ઝેક્ટ આનો શું છે, મિરર ઇમેજ. અહીંયા 125 ને અહીંયા આગળ 127 પણ પોલારીમીટર તો બેયને એક જ જોવે છે આયોડિનને, એની માટે તો એ નોર્મલ આયોડિન જ છે. તો આ કમ્પાઉન્ડ અને આ એકબીજાના શું છે, ઇનાન્સોમર. ટ્રીટ ધેમ એઝ એ ઇનાન્સોમર. હવે આ બને ક્યારે સાહેબ, બેક સાઈડ અટેક થતો હોય તો, અને બેક સાઈડ અટેક થાય તો આ બને, અને આ બન્યા જેવું 50 આ બનશે એટલે નેટ રોટેશન કેટલું થઈ જશે, 0. તો ખરેખર જ્યારે એને આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો તો થોડા સમય બાદ આખા તે રિએક્શન મિક્સચરની અંદર ઓપ્ટિકલી એક્ટિવિટી 0 થઈ ગઈ. એ વાતની સાબિતી છે કે અહીંયા આગળ બેક સાઈડ અટેક થતો હશે. માનો કે ફ્રન્ટ સાઈડ અટેક થયો રહ્યો હોત તો સાહેબ આ +x નું +x જ રહેત. સમજ્યા તમે આને શું કીધું મેં? જેને નો આમાં આઈડિયા હોય એ મને કહો ભાઈ, એનું શું લોજિક હતું એ આપણે અહીંયા આગળ સમજ્યા. ચલો ધ્યાન આપો. એકવાર JEE એડવાન્સમાં આમાંથી આખો આ સીન બનાવેલો હતો, ક્વેશ્ચન આખો આવી રીતે આપેલો હતો, અને એ લોકો એવું પૂછ્યું, માનો કે આ રિએક્શન છે, આ રિએક્શનની અંદર રિએક્શનની સ્પીડ જે છે, રેટ ઓફ રિએક્શન એ શું છે, તો કે R1, રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ R1. રેટ ઓફ રેસિમાઇઝેશન એની સ્પીડ છે R2. તો વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન R1 એન્ડ R2? R1 ને R2 વચ્ચે શું રિલેશનશિપ છે એ આપણે એસ્ટાબ્લિશ કરવાની છે. તો તમે સમજો, હું જે કહું એ સમજવાનો પ્રયત્ન કરજો. સાંભળો, આ રિએક્શન છે, થાય 50% રિએક્શન થાય એટલે આ પણ છે, આ 50% બને અને આ 50% પડ્યો રહે. રિએક્શન 50% થાય તો રેસિમાઇઝેશન 100% થઈ ગયું એવું કહી શકાય? હા કે ના? રિએક્શન 50% થઈ એટલે 50% બન્યો પણ રેસિમાઇઝેશન 100%. તો આપણે છે એ શું કહી શકીએ, રેટ ઓફ રેસિમાઇઝેશન R2 ઇઝ ઇક્વલ ટુ 2 times that of R1. આ એડવાન્સનો ક્વેશ્ચન હતો ભાઈ. રેટ ઓફ રેસિમાઇઝેશન છે એ 100% થઈ જાય ક્યારે, રિએક્શન અડધી થાય તો R2 ઇઝ ઇક્વલ ટુ 2 times R1. આવો આન્સર આવે. અને આ એવું સાબિત કરે છે કે અટેક ઓલવેઝ બેક સાઈડ થાય. આને વાલ્ડન ઇન્વર્ઝન પણ કહેવાય. આ પહેલા એ ફાઇન્ડ આઉટ કરેલું છે,
તો એના ઓનરમાં આપણે આને વાલ્ડન ઇન્વર્ઝન પણ કહીએ છીએ. અને વાલ્ડન ઇન્વર્ઝન થાય ત્યારે કન્ફિગ્યુરેશન ઇન્વર્ટ કરી દેવાની. જો એક બોન્ડ મેં ફેરવી દીધો છે. ચલો આની થોડી પ્રેક્ટિસ થઈ જાય ભાઈ. અલગ અલગ ટાઈપના ઇન્વર્ઝન લઉં છું, બરાબર છે, એ શીખી લો, પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચલો આ ફિનાઇલ, અહીંયા આગળ છે એ એક H આપ્યો છે, અહીંયા Cl આપ્યો છે, અને અહીંયા આગળ ડ્યુટેરિયમ છે. ચલો આવું રાખું છું. આમાં હું એડ કરી દઉં છું NaCN, અને DMSO એક સોલ્વન્ટ છે, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. NaCN માંથી કયું આવશે? NaCN ની અંદરથી Cn- આવે અને આ સેન્ટર ઉપર અટેક કરે, Cl નીકળી જાય. હાઇડ્રોજન લેફ્ટ છે, સ્વિચ થઈને તમારે રાઈટ સાઈડ લઈ લેવાનો. ચલો અહીંયા આવશે Cn, આ હાઇડ્રોજન, નીચે ડ્યુટેરિયમ, ઉપર ફિનાઇલ. તમારે એવું ન કરવું હોય તો હાઇડ્રોજનને ત્યાં ને ત્યાં રહેવા દો, આ બેન બદલી નાખો. ભાઈ સ્વિચિંગ કરવાનું છે ગ્રુપનું, કાં વર્ટિકલી કરો ને કાં હોરિઝોન્ટલી કરો. તમારે એવું ન લખવું હોય તમે બીજું કેમ લખી શકો બોલો? હાઇડ્રોજનને ત્યાં રહેવા દો, અહીંયા Cn ને જોઈન્ટ કરો, પણ અહીંયા બદલીને ઉપર D કરી નાખો ને નીચે PH કરી નાખો. Just find out the relative configuration, you will get the same. સ્વિચિંગ કરવાની છે, એક સ્વિચ થવી જોઈએ ગ્રુપની, એક બોન્ડ આખો ફરી જવો જોઈએ. તમે આવી રીતે લખો તોય ભલે. બીજી મેથડ તો એ છે વેજ ડેશ વાળું. ચલો આને જોઈ લો. ચલો આમાં આયોડિન બારની સાઈડ છે. હું આની અંદર એડ કરું છું KSH DMF. કયો છે આમાં? કોણ ન્યુક્લિયોફાઇલ? સાહેબ SH-. ક્યાંથી આવશે? ફ્રન્ટ કે બેક થી? આયોડિન તો બારની સાઈડ છે, તો બેક સાઈડ થી એન્ટ્રી લેવડાવો, અને બેક સાઈડ થી એન્ટ્રી લેશે તો અહીંયા આગળ ડેશ બોન્ડમાં આવી જશે SH. ચાલો અહીંયા આગળ આપણને આપેલું છે NaOH DMF. વિચાર કરો આમાં ક્લોરીન ક્યાં છે ભાઈ? પાછળની સાઈડ. અટેક ક્યાંથી થશે? ફ્રન્ટથી. જેવો ફ્રન્ટથી તમે અટેક કરો એટલે શું થાય? પ્લેનમાં જે બોન્ડ હોય એ એમનેમ લે, બરાબર. પ્લેન વાળા બોન્ડને નહીં બદલવાના. નોર્મલ બોન્ડમાં જો ડ્યુટેરિયમ આમનમ છે તો એ આમનમ જ રહેશે. હાઇડ્રોજન વેજમાં છે એ ક્યાં આવ્યો જશે ભાઈ? પાછળની સાઈડ. અને આગળની સાઈડ કયું આવી જશે? OH, અને અહીંયા આગળ H. કેમ લખવાનું છે એ શીખી લો. વેજને ડેશમાં, ડેશને વેજમાં લખવાના. નોર્મલ બોન્ડને હેરાન કરવાના નહીં. એક એક્સ્ટ્રીમ એવિડન્સ છે આપણા સપોર્ટમાં કે ભાઈ જરૂર આની અંદર ઇન્વર્ઝન થાય છે. એ એક્ઝામ્પલ એવું છે કે આપણે લીધું 5 મેમ્બરની રિંગ. 5 મેમ્બરની રિંગ, અહીંયા આગળ આપણી પાસે છે એ એક મિથાઇલ છે, એક હાઇડ્રોજન છે. અચ્છા, અહીંયા આગળ છે એ એક હાઇડ્રોજન છે, અને એક અહીંયા આગળ ક્લોરીન છે. NaOH અને DMF માં એડ કર્યો. ડાયમિથાઇલ ફોર્મામાઇડ ઇઝ ધ સોલ્વન્ટ ફોર SN2 પોલાર અપ્રોટિક. પોલારિટી તો હોય પણ એપ્રોટિક હોય. શું થશે બોલો? અહીંયા આગળ છે એ બેક સાઈડથી અટેક થવો જોઈએ, તો આ OH- છે અહીંથી અટેક કરશે. હવે એ જેવો ત્યાંથી અટેક કરે એટલે રિએક્શનની અંદર એક ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે, અને એ ટ્રાન્ઝિશન સ્ટેટમાં Cl અહીંથી નીકળશે, OH જોઈન્ટ થશે, અને હાઇડ્રોજન છે એ સેન્ડવિચ બની જશે. આ એનું TS છે, ટ્રાન્ઝિશન સ્ટેટ. બેક સાઈડથી અટેક. ફાઇનલી છે એ Cl નીકળી જશે ત્યાંથી, એટલે અહીંયા આગળ હાઇડ્રોજન સ્વિચ થઈને ઉપર આવી ગયો, નીચે થઈ ગયો OH, ઉપર અહીંયા આગળ મિથાઇલ, અને આ H. તમે કમ્પેર કરી શકો, આમાં H અને H બે એક જ સાઈડ છે. સિસ કોમ્પોનન્ટ અહીંયા આગળ કયો થઈ ગયો? ટ્રાન્સ. તો સિસનું ટ્રાન્સ થવું એ વાતની સાબિતી છે કે આની અંદર જરૂર શું થતું હશે?
ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન, તો જ આ પ્રોડક્ટ બને, નહીતર આ બને નહીં. અલગ અલગ ટાઈપના આ વાળો ઉપરવાળો જેવો ક્વેશ્ચન છે ને પૂછાયેલો છે એમ્સમાં, તો બસ તમારે બોન્ડને ખાલી ફેરવીને પ્રોડક્ટ લખવાની હોય. એક એમસીક્યુની પીડીએફ આખી તૈયાર કરી છે SN1 અને SN2ના રેટની કમ્પેરિઝન ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન, તો એ તમને મોકલાવી દઉં છું, તમે લોકો ક્વેશ્ચન સોલ્વ કરીને આપી દેશો. ચલો બીજી એક વાત આપણે અહીંયા આગળ કરીએ. જો એક વખત આપણે છે એ SN2 રિએક્શન કરીએ તો શું થાય? ઇન્વર્ઝન. બે વખત કરીએ તો શું થાય? રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. બે વાર SN2 કરો, બરાબર, શીર્ષાસનનું શીર્ષાસન ઇટ ઇઝ ઇક્વલ ટુ ચત્તાસન. બે વાર શીર્ષાસન કરો તો શું થાય? ચત્તાસન થઈ જાય. તમારે ઓલું ફિઝિક્સમાં એક ચેપ્ટર આવે છે ઓલું ઇમેજ વાળું, મને એક્ઝેક્ટ યાદ નથી, લેન્સ વાળું ચેપ્ટર. એક વાર છે એ ઇન્વર્ટેડ ઇમેજ બને, બીજી વખત કરો ઓલું લેન્સ આવે ને, કન્વેક્સ ને કોન્કેવ ને બધું નથી ભણતા, તો એની અંદર આવે તમારે. તો બે વખત તમે છે એ ઇમેજ લાવો તો એ ઓરિજિનલ ઇમેજ જ રિસ્ટોર થાય. બે વખત તમે ઇન્વર્ઝન કરો એટલે ઓરિજિનલ છે એ શું આવી જાય ભાઈ? તો કે રિટેન્શન. ઓકે, ફોર એક્ઝામ્પલ ચલો માનો કે ભાઈ મારી પાસે અહીંયા આગળ એક આવી રીતે છે PH CH3Cl અને અહીંયા આગળ H. પહેલી વખત હું SN2 રિએક્શન કરું, NaI એસિટોન. I- તો એક ગુડ ન્યુક્લિયોફાઇલ પણ છે, પોલરાઇઝેશન સારું થાય એટલે. આ પેલી SN2 રિએક્શન શું લખી દઈએ? અહીંયા આગળ આયોડિન, અહીંયા CH3, ઉપર ફિનાઇલ અને H. ચલો હવે હું આની અંદર છે એ KCN એડ કરું છું, બરાબર, DMF ની અંદર. સેકન્ડ ટાઈમ રિએક્શન કરી જો બીજી SN2. શું કરશે? અહીંથી અટેક થશે અને જેવો અટેક ત્યાંથી થાય એટલે અહીંયા આગળ મિથાઇલ પાછો આ બાજુ આવી જશે, અહીંયા થઈ ગયો CN, ઉપર PH અને નીચે H. હું તમને એવું કહેવા માંગુ છું કે એક વખત SN2 કરો ને એકી સંખ્યામાં તો ઇન્વર્ઝન થાય. ધીસ ઇઝ ઇન્વર્ઝન. આ ઇન્વર્ઝન છે ભાઈ. પણ બે વખત કરો તો શું થઈ જાય? રિટેન્શન. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન, વિન્યાસની અંદર ધારણ. ગુજરાતીમાં આને શું કહીએ આપણે? વ્યુત્ક્રમણ. અને આને શું કહી દઈએ? ધારણ. કન્ફિગ્યુરેશન બદલાય નહીં. એકી સંખ્યામાં કરો તો ઇન્વર્ઝન થાય અને બેકી સંખ્યામાં કરો SN2 તો કેવું થઈ જશે ભાઈ? રિટેન્શન. એટલે કે કન્ફિગ્યુરેશન બદલાય નહીં. કન્ફિગ્યુરેશન બદલવાની નહીં. 3 વાર મેં SN2 કરી તો શું થાય? ઇન્વર્ઝન. અચ્છા, 6 વાર મેં SN2 કરી તો ધારણ. બેકી સંખ્યા વાળા લ્યો ને એટલે ધારણ થઈ જાય, અને એકી સંખ્યા વાળા 3 છે, 5 છે, 7 છે એવું લ્યો તો ઇન્વર્ઝન થાય. હવે આ તો મેં આખો સીન અહીંયા આગળ તમને ક્રિએટ કરી દીધો. તમને આવી રીતે એક્ઝામમાં છે એ ક્વેશ્ચન આપશે. અહીંયા આગળ ક્વેશ્ચન આવું લખ્યું છે, આને જ આપણે આવી રીતે લખી દઈએ. પેલું છે NaI એસિટોન. ચલો સેકન્ડમાં મને આપ્યું છે KCN અને DMF. મને અહીંયા આગળ છે એ પ્રોડક્ટ આવી રીતે મળે છે. CN, આ બાજુ મિથાઇલ, અહીંયા ફિનાઇલ અને અહીંયા H. હવે અહીંયા આગળ તમને 4 ઓપ્શન આપેલા હશે કે કયું સ્ટાર્ટિંગ મટીરિયલ લઉં તો આ પ્રોડક્ટ મળે. તો તમને એવો વિચાર આવવો જોઈએ કે આ એકવાર SN2, આ બીજી વાર SN2. બે વાર SN2 થઈ તો એ ધારણ થઈ ગયેલું હોય કન્ફિગ્યુરેશનનું. તો મારો આન્સર છે એ આવી રીતે આવે ભાઈ. આ જે જગ્યાએ CN છે એ જ જગ્યાએ છે હું અહીંયા આગળ કોઈ લિવિંગ ગ્રુપ રાખી દઉં. એ તો કોઈ પણ હોઈ શકે. ઓપ્શનમાં તમને 4 આપ્યા હશે લિવિંગ ગ્રુપમાં. ઉપર ફિનાઇલ, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા મિથાઇલ. મારો આન્સર આ આવે કંઈક. એવા 2 નહીં, એવા 3 પણ હોય. 3 હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ ઇન્વર્ઝન છે એટલે મારે છે અહીંયા આગળ ગ્રુપને, લિવિંગ ગ્રુપને આ સાઈડ લેવાનું. ઓકે, તો અલગ અલગ પ્રકારના આપણે
ઇન્વર્ઝનની છે એ વાત કરી, ઇમ્પોર્ટન્સની છે એ વાત કરી દીધી. હવે આપણે આવીએ ફેક્ટર્સ અફેક્ટિંગ SN2 રિએક્શન ને પછી અલગ અલગ SN2 રિએક્શનનો સ્ટડી કરીએ. ચલો ભાઈ હેડિંગ આપો. ફેક્ટર્સ અફેક્ટિંગ an SN2 રિએક્શન. પહેલું ફેક્ટર પહેલામાં જોયું તો એની જેમ જ પહેલું ફેક્ટર કયું આવશે? ડિગ્રી ઓફ Rx. પણ અહીંયા સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇનની જગ્યાએ આવી જશે સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ. ચલો મારી પાસે CH3Cl છે, બરાબર, CH3Cl. હવે એક આપણી પાસે છે એ મિથાઇલ ગ્રુપ અહીંયા આગળ મૂકીએ, ઇથાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને લાસ્ટમાં લઉં છું ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. તમે જુઓ ડિગ્રી વધતી જાય છે. આને તમે માની લો 0 ડિગ્રી અથવા તો સુપર 1 ડિગ્રી કહેવાય. પ્રાઇમરી આઇસોપ્રોપાઇલ, સેકન્ડરી ટર્શરી બ્યુટાઇલ 3 ડિગ્રી. હવે ઓલા ન્યુક્લિયોફાઇલને અટેક કરવો હોય તો ન્યુક્લિયોફાઇલનો અટેક જે છે એ ઇઝીલી અહીંયા આગળ એક્સેસ થઈ જાય, ડાયરેક્ટ એક્સેસ, કોઈ હિન્ડ્રન્સ નથી. આની અંદર થોડું ઘણું હિન્ડ્રન્સ છે. આની અંદર તમે જોવા જાઓ તો હિન્ડ્રન્સ થોડુંક વધી ગયું. અને આની અંદર છે એ આપણે જો જોવા જઈએ તો આની અંદર તો બહુ એટલે બહુ હિન્ડ્રન્સ છે. કાર્બન આખો પેક છે. આમાં ન્યુક્લિયોફાઇલ છે એ કોઈ રીતે એન્ટ્રી લઈ શકે નહીં. જો અહીંયા પોગવાનું હોય એક્સેસ ડિનાઇડ, એક્સેસ ડિનાઇડ, ના પાડી દીધી ભાઈ એન્ટ્રી નથી, બરાબર, નો એડમિશન વિધાઉટ પરમિશન. કોઈ અહીંયા આગળ એન્ટ્રી લઈ શકે નહીં. તો 3 ડિગ્રીમાં સાહેબ હું એવું કહી શકું કે આની અંદર SN2 રિએક્શન કોઈ દી ન થાય, બરાબર. SN2 ની સ્પીડ આની અંદર આવે 0. SN2 ની સ્પીડ છે આની અંદર 0. SN2 રિએક્શન આની અંદર થતી નથી. આની સ્પીડ છે એ માની લો કે 30 છે, આની સ્પીડ છે એ 1 છે. આ 2 ડિગ્રી છે, 2 ડિગ્રીની સ્પીડ ઓલમોસ્ટ ઘટી જાય છે, 0.01 સમથિંગ થઈ જાય છે. નથી થતી એમ નહીં, પણ સ્પીડ થઈ તો જાય ઓછી. આ ક્યાં 30 હતું, ક્યાં સીધું 1 થઈ ગયું, 1 ડિગ્રીમાં 1, અને આ ક્યાં 0.01 અરાઉન્ડ. એટલે 3 ડિગ્રીમાં તો સ્પીડ 0 જ નીકળે. હજી એક અહીંયા આગળ કમ્પાઉન્ડ લખું છું, બરાબર. આને કહેવાય નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ એટલે આવી રીતે હોય, જો નિયોપેન્ટાઇલ એટલે ઉપર અહીંયા ટર્શરી બ્યુટાઇલ લગાડી દેવાનું. આ જે આખો લબાચો અહીંયા મૂક્યો ને, આને કહેવાય નિયોપેન્ટાઇલ. આને તમે આમય લખી શકો, સિમ્પલ આને સમજવું હોય ને તો આવી રીતે જો નિયોપેન્ટાઇલ. ટોટલ કેટલા કાર્બન છે ભાઈ? 5. અહીંયા CH2 ને અહીંયા Cl. આના બે એક જ છે, મેં ખાલી અલગ રીતે લખ્યું છે. આની સ્પીડ આ છે ભલે 1 ડિગ્રી, પણ આની સ્પીડ 0.00001 છે. એટલે ઓલમોસ્ટ આપણે માની લઈએ છીએ 0 જ તે. નિયોપેન્ટાઇલમાં તે SN2 નો થાય. અહીંયા આગળ અટેક કરવો હોય તો ક્યાં આમ કરીને આમ અટેક કરવા આવે, જો, અને એ ફિઝિબલ નથી ભાઈ. સ્પીડ આની ન હોય. નિયોપેન્ટાઇલ નોટોરિયસ છે એ ના પાડી દે ભાઈ હું આ રિએક્શન નહીં કરું. નિયોપેન્ટાઇલ ઇઝ નોટોરિયસ, તોફાની, બરાબર, ના પાડી દે, રિએક્શન નહીં થાય. ભલે 1 ડિગ્રી કાર્બન હોય તોય બલ્કીનેસ જ એટલું બધું છે તો શું કરવાનું? રિએક્શન નહીં કરવાની. તો આમાં જેમ જેમ ડિગ્રી વધે ને એમ રિએક્શન ન થાય. ઓલામાં તો જેમ ડિગ્રી વધે એમ કાર્બોકેટાઇન સ્ટેબલ બને. આમાં એનું એક્ઝેક્ટ રિવર્સ આવ્યું. તો અહીંયા રિએક્શન થવાની નથી, બરાબર છે. આ રિએક્શન નહીં થાય. સ્ટેરિક હિન્ડ્રન્સ જેટલું વધારે, ગળદી જેટલી વધારે એટલી SN2 ઘટે. તો રેટ ઓફ રિએક્શન is inversely proportional to steric hindrance.
જેટલી ગળદી વધે એટલી રિએક્શન ઘટે. પહેલામાં શું બનાવ્યું હતું? રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. આમાં હિન્ડ્રન્સ, કારણ કે બોન્ડ તમારે બ્રેક કરવાનો છે અટેક કરીને, તો અટેક જેટલો ઇઝીલી થાય એટલી રિએક્શનની સ્પીડ વધારે, અટેક જેટલો ઓછો એટલી રિએક્શનની સ્પીડ ઓછી. ચલો ભાઈ, અહીંયા Cl છે, અહીંયા પણ Cl છે, અને અહીંયા આગળ પણ Cl. શું કહીએ? 1 2 3. ચલો, પહેલા 3 આવી જશે, પછી 1 આવશે ને લાસ્ટમાં 2. ચલો જુઓ, આની અંદર આ 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, 3 ડિગ્રી છે, અને આમાં હરખી રીતે માર્ક કરો બ્રીજ હેડ પોઝિશન ઉપર. બ્રીજ હેડ પોઝિશનની ઉપર, બ્રીજ હેડ પોઝિશન ઉપર તમે અટેક કરવા જાઓ, અહીંયા આગળ આમ બેક સાઈડથી તમે અટેક લેવા જાઓ તો એક તો પહેલા અટેક એક્સેસ ન થાય, અને કદાચ તમે અટેક એક્સેસ કરાવી પણ દો તો આ સેન્ટરમાં કોઈ દી ઇન્વર્ઝન ન થઈ શકે. બ્રીજ હેડ તો લોક હોય ને, આપણે પહેલા વાત કરી છે. બ્રીજ હેડ છે એ લોક થઈ ગયેલી સિચ્યુએશન છે, ત્યાં કોઈ દિવસ SN2 ન થાય, તો આમાં તો 0 SN2 કરવાની જ નહીં. હવે આ બેમાં 3 ડિગ્રી છે એટલે આમાંય નહીં કરવાની, તો સૌથી સારો 1 ડિગ્રી એટલે કે 2 છે, 2 પછી 1 લેવો જોઈએ, 1 પછી આપણે 3, અને 4 તો એકદમ લાસ્ટ. 4 માં 3 માં નહીં થાય, પણ એ બેમાં આમ રિલેટિવ કમ્પેરિઝન કરો તો આ છેલ્લે. અમુક હું એવા નમૂના લખી દઉં કે જે જિંદગીમાં SN2 ન કરે. SN2 is not possible. ચલો, SN2 is not possible in the following. કયા કયા એવા હશે બોલો? એક તો હશે RF. આ બોન્ડ કોઈ દી કોઈ તોડી ન શકે, એટલો સ્ટ્રોંગ બોન્ડ છે કે ન્યુક્લિયોફાઇલ અટેક કરે તો એ તૂટે નહીં. RF. સેકન્ડ કયો છે ભાઈ? બ્રીજ હેડ ઉપર હોય તો અહીંથી હેલોજન કોઈ દી ન નીકળે. ઇન્વર્ઝન ઇઝ નોટ અલાઉડ એટ બ્રીજ હેડ પોઝિશન. બ્રીજ હેડમાં ઇન્વર્ઝન કોઈ દિવસ થઈ શકે નહીં, ઇન્વર્ઝન પોસિબલ નથી. ન તો આમાં SN1 પોસિબલ છે, ન તો SN2. SN1 એટલે પોસિબલ નથી કે કાર્બોકેટાઇન નથી બની શકતા, SN2 એટલે નથી થતી કે ઇન્વર્ઝન નથી થતું. આમાં પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટરની તકલીફ છે sp2 કાર્બન ઉપર. આમાં જુઓ ભાઈ, આમાં બોન્ડ સ્ટ્રોંગ હોય. બીજો શું પ્રોબ્લેમ છે? SN2 તો તમે જાણો છો કે ઓલવેઝ ક્યાં થાય? બેક સાઈડ. એટલે આપણે બેન્ઝીન લઈએ અને બેન્ઝીનમાં આપણે આ રિએક્શન કરાવવા માંગીએ તો શું તકલીફ શું થાય? આ 6 પાઈ ઇલેક્ટ્રોન અંદર બધા ગોળ ગોળ ફરતા હોય. હવે ન્યુક્લિયોફાઇલનો તમારે અટેક કરાવવો છે OH માઇનસ, તો OH માઇનસ ને અહીંયા આગળથી આમ અટેક કરીને બેક સાઈડથી આવવું પડે તો આ બોન્ડ જાય. હવે આ રિંગની અંદર ઉતરવું એટલે દુશ્મન દેશની અંદર એરોપ્લેન લઈને લેન્ડિંગ કરવું એવું થાય. અહીંયા આગળ 6 સૈનિકો બીજા ઊભા છે ને તમે એકદમ વચ્ચે સેન્ટરમાં લેન્ડિંગ કરો, મરી જાય. એવું બધું મૂવીમાં થાય, આમાં ન થાય. બરાબર? આમ બેક સાઈડ આમાં તો અંદર કેમ ગળવું? એલા કાંઈક જગ્યા તો હોવી જોઈએ ને. ઓલા 6 ઇલેક્ટ્રોન બાર પેરીફેરીમાં ઊભા હોય એ એન્ટ્રી જ ન આપે, પોસિબલ નથી. એટલે આની અંદર જિંદગીમાં બેક સાઈડ અટેક ન થાય. કેમ કરવા જવો? પોસિબલ નથી.
sp2 કાર્બન હોય ને, એક તો એના બોન્ડ સ્ટ્રોંગ હોય, નોર્મલ બોન્ડ હોય એની કરતા સ્ટ્રોંગ બોન્ડ હોય, કારણ કે રેઝોનન્સ થતું હોય. તો આવામાં નહીં રિએક્શન કરવાની, બરાબર. માનો કે ચલો હું આ લઈ લઉં, CH2 ડબલ બોન્ડ CH અને Cl. નો થાય આમાં. કેમ? તો કે એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બની ગયેલું જ હોય આમાં. જો આવી રીતે Cl જોરદાર રીતે જોઈન્ટ થયો હોય, કેમ આને તોડવો કયો? સરખો લાગ આવે તો પછી તમે છે અહીંયા આગળ અટેક કરો ને, બરાબર છે. તો આમાં પોસિબલ નથી. SN2 SN1 પોસિબલ નથી ને SN2 પોસિબલ નથી. બીજું કેમાં પોસિબલ નથી? 3 ડિગ્રી અને એક નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ એટલે આ વાળો, બરાબર. આ જે આ ગ્રુપ તમને એટલો દેખાય છે ને, આખો નિયોપેન્ટાઇલ કહેવાય. એટલું નિયોપેન્ટાઇલ હેલાઇડ છે. એનો આ કાર્બન 1 પણ રિએક્શન ન થાય. થ્રી ડિગ્રી તો જાણો જ છો. આનો મિનિંગ સમજ્યા? હેલોજન સીધો આલ્ફા હારે જોડાયેલો હોય ને, એની ઉપર હિન્ડ્રન્સ હોય તો નો જ થાય. પણ આલ્ફાની જગ્યાએ બીટા હારે ગળદી હોય ને તોય નો થાય. બીટામાં હિન્ડ્રન્સ કરી દીધો તોય નો થાય ભાઈ. નોટ મિયરલી આલ્ફા બટ બીટા ઉપર પ્રેઝન્ટ હોય તો પણ છે એ રિએક્શન નહીં થાય. આટલા સબસ્ટન્સને છે ને અલગ લખી લો. આમાં કોઈ દિવસ SN2 નહીં કરવાની. આવામાં SN2 ક્યારેય થાય નહીં. આવા ક્વેશ્ચન પૂછે તો બહુ આપણી માટે ઈઝી થઈ જાય. આ સબસ્ટન્સ જુઓ, બ્રીજ હેડ. બ્રીજ હેડમાં કોઈ દી નો થાય SN2. ન તો SN2 ન તો SN1. એક થિયોરેટિકલ ડેટા એકવાર મેં વાંચેલો, એમાં એવું કીધેલું કે આ મોલેક્યુલ છે, આમાંથી Cl ને કાઢીને અહીંયા OH ફિટ કરવો હોય અને આમનામ તમે રિએક્શન મિક્સચર મૂકી દો તો 10⁻23 યર થાય ને ત્યારે એક Cl નીકળે ને ત્યાં OH આવે. 10⁻23 તો કોણ જીવવાનો હોય? બરાબર. કેટલાય બાબા ભાભા થઈને વૈયા ગયા હોય, બરાબર. એટલે કઈ હાથમાં ન આવે. આનો ડેટા ન થાય, પછી સ્ટડી ન થઈ શકે. તો આવા આપણને જે એક્ઝામ્પલ મળ્યા. બોલો. તો કઈ પછી અસર ન થાય. પછી તો રિએક્શન કરેલા એ ઘણું બધું આઘું થઈ ગયો કહેવાય. પછી ગામા હોય તો પછી રિએક્શન થાય. પછી તો ઘણું આઘું કહેવાય. નજીક આ બે પોઝિશન છે. ચલો, એક બે ત્રણ પૂછાયેલા ક્વેશ્ચન જ હું લખું છું JEE ના, અને અમુક સારી બધી રેફરન્સ બુકની અંદર પણ આના MCQ જોવા મળે છે. હિમાંશુ પાંડે છે, પછી MS ચૌહાણ છે. આ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હોય આપણને, CH2I CH3 CH3 CH2 CH2 અને અહીંયા આગળ I. ચલો, આની અંદર તમે એડ કરો છો KCN. તો પ્રોડક્ટ શું લખવી જોઈએ? મારે પ્રોડક્ટ શું લખવી જોઈએ? તમને અહીંયા આગળ એવો વિચાર આવી જવો જોઈએ કે ભાઈ આ આયોડિન છે એ રિપ્લેસ થશે, પણ આ વાળો આયોડિન કોઈ દિવસ રિપ્લેસ ન થાય. પ્રોડક્ટ તમે જે લોકો લખશો એ પ્રોડક્ટની અંદર ગમે એ એક જ રિપ્લેસ થશે. અને આ વાળું તો, આ તો કોના કોન્ટેક્ટમાં આવી ગયો? જો નિયોપેન્ટાઇલ જેવું થઈ ગયું ને આ તો. અને આ આલ્ફા બીટા ગામા ઉપર છે. તો આમાં પ્રોડક્ટ મારે આવી રીતે લખવી જોઈએ ભાઈ. આયોડિન, પછી અહીંયા આગળ બીટા ઉપર 2 મૂકી દો મિથાઇલ. CH2 અહીંયા કરી દો CN.
ચલો KCN. તો જિંદગીમાં બેન્ઝીન હારે જે જોઈન્ટ છે એમાં તો કોઈ દી અટેક ન થાય, એટલે એ તો ધંધો જ નહીં કરવાનો. એક જ રિપ્લેસ થશે, બેન્ઝાઇલિક પોઝિશન ઉપર છે એ શું કરી દઈએ CH2CN, અને અહીંયા આગળ શું આવી જશે ભાઈ Br. સ્ટેરિક હિન્ડ્રન્સ વાળા જોવાના. એવું એકલું એવું નહીં, હિન્ડ્રન્સ તમે ન્યુક્લિયોફાઇલમાં લઈ શકો. માનો કે અહીંયા O માઇનસ, અહીંયા પણ O માઇનસ, અને આપણી પાસે અહીંયા આગળ ઇથાઇલ બ્રોમાઇડ હોય. હવે હિન્ડ્રન્સ અવેલેબલ છે પણ કેમાં છે? ન્યુક્લિયોફાઇલમાં. તો આ વાળો નો હારો કહેવાય, અહીંયા અટેક કરાવવો જોઈએ આનીથી. તો પ્રોડક્ટ તમને શું મળી શકે? ઉપરનામાં તો O માઇનસ જ રહેવા દો. અહીંયા આગળ છે એ અટેક થઈ જાય છે ભાઈ, અહીંયા ઇથાઇલ જોઈન્ટ કરી દો. તો વિચારવાનું તમારે. ચાલો, ભાઈ ગામા વાળાની વાત કરી એટલે એ એક્ઝામ્પલ મેં લઈ દીધું. હવે રેટ માટે થઈ અને એક બીજી વસ્તુ તમે વિચારી શકો, જેમ કે R બોન્ડ X છે, ન્યુક્લિયોફાઇલ બેક સાઈડથી અટેક કરે છે. જેવો અટેક કરે એટલે રિએક્શન પાસીસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. એમાં ન્યુક્લિયોફાઇલ છે તો એ ધીમે ધીમે R ની સાથે બોન્ડ બનાવે છે, X અહીંથી નીકળતો જશે. આમાં ચાર્જ ઘટતો જાય, આમાં ચાર્જ વધતો જાય, પણ ઓલ ઓવર અહીંયા આગળ ચાર્જ રહે માઇનસ, કારણ કે આ -1 છે ને, ઓલ ઓવર નેટ ચાર્જનું કન્ઝર્વેશન થાય. એ પછી વાત અલગ છે કે અહીંયા 0.2 હોય ને અહીંયા 0.8 હોય, એ વાત અલગ છે, એ નથી જોવાનું. ઓલ ઓવર આખા ઉપર કેટલા છે? માઇનસ. ફાઇનલી રિએક્શન થઈ જાય, ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ ગયો ને X માઇનસ ગયો. હવે આખા ટ્રાન્ઝિશન સ્ટેટ ઉપર ચાર્જ કેટલો છે? -1. ટ્રાન્ઝિશન સ્ટેટ અત્યારે કંઈક આવી રીતે બને છે, જુઓ. આ સ્ટાર્ટિંગ મટીરિયલ, આ તમારું પ્રોડક્ટ, અને ધીસ ઇઝ TS. હું એવું કંઈક કરું કે અહીંયા આગળ R ની સાથે કોઈ EWG જોડી દઉં. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ શું કરે? નેગેટિવ ચાર્જને ખેંચે. અને નેગેટિવ ચાર્જને જો એ વિડ્રો કરતો હોય તો અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટ નીચે આવી જાય, અને TS નીચે આવે તો રિએક્શન કેવી થાય? ફાસ્ટ. રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝિસ. અહીંયા આગળ રિએક્શનની સ્પીડ વધે જો આમાં કોઈક EWG જોડી દો ને તો આપણે એવું કરીએ, એવા પણ એક્ઝામ્પલ લેવાના છે મારે. EWG જો ડાયરેક્ટ R ની હારે કનેક્ટેડ હોય તો રિએક્શનની સ્પીડ બહુ વધે. ચલો લઈએ, એના અમુક કન્ડિશન્સની વાત કરી દઉં. સેન્ટરમાં રાખું છું હું CH3Cl. આમાં કોઈ હિન્ડ્રન્સ નથી, ઝીરો હિન્ડ્રન્સ. ઝીરો હિન્ડ્રન્સ એટલે આપણે એવું માનીએ છીએ કે 100% SN2. આ એવો મોલેક્યુલ છે મિથાઇલ ક્લોરાઇડ કે જેમાં 100% SN2 થાય. આની કરતાં જો તમારે સ્પીડ વધારવી હોય તો તમારે અહીંયા આગળ લઈ લેવું જોઈએ બેન્ઝીન. બેન્ઝીન શું કરશે બોલો? -I. બેન્ઝાઇલ લેવાનું, બેન્ઝીન નહીં. આ CH2 આખા ગ્રુપની કઈ ઇફેક્ટ ભાઈ? જો આની તો ભાઈ -I ઇફેક્ટ છે, સ્ટ્રોંગ -I ઇફેક્ટ. તો સ્ટ્રોંગ -I ઇફેક્ટ એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બને, અને સ્ટેબલ બને એટલે આની કરતા આની રિએક્શનની સ્પીડ વધારે હોય. ચલો એની કરતા હું એક કામ કરું છું, CH2Cl આની સાથે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ જ મૂકી દઉં છું. pH કરતા તો ઓક્સિજન વધારે ખેંચે ને, વધારે છે એ સ્ટેબિલિટી મળે. કાર્બનને ટાર્ગેટ કરજો ભાઈ. અને એની કરતા પણ જો કોઈ તમે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ લઈ લો, ડાયરેક્ટ C ડબલ બોન્ડ O, CH2 અને Cl. CH2 ની બાજુમાં આલ્ફા કહેવાય, ઇટ ઇઝ નોન એઝ આલ્ફા હેલો કાર્બોનિલ. આલ્ફા હેલો કાર્બોનિલ કયો ગ્રુપ છે? આ EWG. તો આની સ્પીડ તો આની કરતા 1,00,000 ગણી વધારે હોય ભાઈ.
મિથાઇલ ક્લોરાઇડ કરતા આલ્ફા હેલો કાર્બોનિલ કોઈ પણ જગ્યાએ તમને આલ્ફા ઉપર C ડબલ બોન્ડ X ડબલ બોન્ડ Y દેખાય પેલા મૂકી દો. 1 લાખ ટાઈમ ફાસ્ટર. આની કરતા આની સ્પીડ 1 લાખ ગણી વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ તમે લો તો પણ વાંધો નથી, ફિનાઇલ લ્યો તો પણ વાંધો નથી, આમાં 100 થાય છે. અચ્છા, આનીથી નીચે આવો તો ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે થઈને થોડો ફેર તો પડે, પણ આટલો બધો ફેર નહીં જેટલો આપણને અપિયર થવો જોઈએ. CH2Cl આની કરતા ઓછો, આની કરતા વધારે. ઝીરો હિન્ડ્રન્સ છે આમાં, ઝીરો હિન્ડ્રન્સ. બરાબર, ઝીરો હિન્ડ્રન્સ. એટલે આગળ આ બધામાં હિન્ડ્રન્સ તો છે, હિન્ડ્રન્સ નથી એવું નથી. જો આમાં બલ્કીનેસ આવી, પણ બલ્કીનેસ કરતા તે ઇલેક્ટ્રોનિક ફેક્ટર કામ કરે છે, અને ઇલેક્ટ્રોનિક ફેક્ટર જીતી જાય સ્ટેરિક ફેક્ટર કરતા. આમાં પણ એવું જ છે. ચલો આની પછી કયા કયા થોડા આ સારો હશે, પણ કોનાથી? 1 ડિગ્રીથી. 1 ડિગ્રી કરતા તો આમાં તમે આવો મૂકો કોઈ ગ્રુપ તો એ વધારે સારું. ચલો એ વધારે થોડો ઓછો નબળો હશે, બરાબર. આવડો આ જે લખવું ઈ 2 ડિગ્રી, અને એકદમ લાસ્ટમાં કયું આવશે? 3 ડિગ્રી. આ હશે સેન્ટર તમારું, આ રેફરન્સ. 3 ડિગ્રી કરતા 2 ડિગ્રી સારા SN2 માટે, એની કરતા 1 ડિગ્રી. 1 ડિગ્રી કરતા તમે આને કહેવાય અલાઇલ, અલાઇલિક ક્લોરાઇડ. એલાઇલિક એટલે CH2CHCl2, આટલાને એલાઇલ બોલાય. એલાઇલમાં 3 કાર્બન હોય. એલાઇલ. એની કરતા ફિનાઇલ હોય એ સારા, ઇલેક્ટ્રોનેગેટિવ. અને EWG તો ડાયરેક્ટ 1 લાખ ટાઈમ ફાસ્ટ. SN1 માં આને કોઈ ન વટે, SN2 માં સોરી. JEE વાળા ભાઈ તમે લોકો આ નોટ કરજો, આ તમારા બધા માટે જ છે. નીટ વાળા માટે તો બધું બહુ એટલું બધું ડીપ નથી થતું, પણ JEE વાળા ધંધે લાગી જશો. ચલો ભાઈ નેક્સ્ટ. ઓર્ડર બનાવો. કમ્પેર કરવાનું છે તમારે. યુ વિલ કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન. ચલો
ચાલો ભાઈ જવાબ આપજો. મિશવ. हेलो सर. બોલો. 213. 213 ના એલા આ જોતો અહીંયા આગળ કાર્બન કયો છે sp2 તો અહીંયા આગળ કાર્બન કયો છે બોલો sp વધારે કોણ ખેંચે વધારે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કોણ હોય sp વાળો હોય આમાં આન્સર આવી જાય 3 2 અને 1 મેં તમને એ તો કીધું કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ મૂકો એ જેટલો પાવરફુલ હોય એટલું એ વધારે ખેંચે એટલું ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બને એટલું નીચે આવે એટલી રિએક્શનની સ્પીડ વધે સ્ટેબલ ધ ટીએસ ફાસ્ટર ઇઝ ધ રિએક્શન આમાં એક જ સ્લોગન ચાલે તો ટ્રાન્ઝિશન સ્ટેટને કોણ સ્ટેબલ કરે ને એ ચેક કરવાનું નેગેટિવ ચાર્જને કોણ વધારેમાં વધારે ખેંચી શકે એ જોવાનું જ્ઞાનવેલી ભાઈઓ તમે બોલો બોલ ભાઈ બેઠો ને ચલો ભાઈ આમાં જવાબ આવશે 1 2 3 4 આ જો આલ્ફા હેલો કાર્બોનિલ છે એ સૌથી સારો 1 લાખ ટાઈમ 1 પછી આ નોર્મલ 1 ડિગ્રી છે આમાં આલ્ફા ને બીટા ઉપર ગળી દઈને આમાં તો ડાયરેક્ટ 2 ડિગ્રી 1 2 3 4 જેમ આપણે SN1 માટે ઓર્ડર કરેલા એવી જ રીતે SN2 માટે આ બધા છે આવા ક્વેશ્ચન્સ પૂછાય છે ભાઈ પ્રેક્ટિસ કરો વ્યવસ્થિત ચલો હવે આમાં બધે બોન્ડ તો CCl જ બ્રેક થવાના છે ને બધા બેન્ઝાઇલિક હેલાઇડ જ છે બેન્ઝાઇલિક બેન્ઝીન ઉપરના કાર્બન ઉપર જ છે પણ નીચેના ગ્રુપ ફરે છે મેં તમને એવું કીધું જેટલું વિડ્રોઈંગ થાય એટલું સારું તો એને ધ્યાનમાં રાખી અને ઓર્ડર બનાવો મોડાસા સેન્ટર આન્સર આપો 3142 સૌથી પહેલા તો NO2 આવશે એટલે કે 3 એની પછી Cl એટલે કે 1 આ Cl તો કોઈ દી જાય જ નહીં પણ પેડો વિડ્રોઈંગ કરશે જરૂર પછી કયો આવી જશે ભાઈ 1 આ 4 સારો છે અને લાસ્ટમાં મિથાઇલ તો ડોનેટિંગ છે આ સારો એવો ગ્રુપ નથી લાસ્ટમાં આવશે 2 ચલો નેક્સ્ટ હિન્ડ્રન્સ છે અલગ પ્રકારનું હિન્ડ્રન્સ છે હવે જામનગર હરિયા 1 2 3 4 1 નંબર વાળો સૌથી સારો કોઈ હિન્ડ્રન્સ નથી એટલે 1 એની પછી જો આમાં એક સાઈડ હિન્ડ્રન્સ ડેવલપ થયું એટલે કે 2 હવે આમાં બે બાજુ હિન્ડ્રન્સ છે અને આમાં કાર્બન 3 ડિગ્રી થાય છે કાર્બન પોતે 3 ડિગ્રી થઈ જતો હોય ને મેક્સિમમ હિન્ડ્રન્સ કહેવાય કાર્બન પોતે જ 3 ડિગ્રી થતો હોય એ હાઈલી હિન્ડ્રન્સમાં ગણવાનો આ તો બાજુ વાળા હિન્ડ્રન્સ છે નિયોપેન્ટાઇલ જેવી સિચ્યુએશન છે તો પછી અહીંયા આગળ કયા લખીએ 3 અને લાસ્ટમાં કયો આવશે 4 અમદાવાદ સેન્ટર જેનિફ બરોડા ભાઈલી Sir, 1, 3, 2, 4 અને 3 4 4 છેલ્લું વાળું અને પછી પેલા 1 આવશે પછી આવશે 2 હવે આ તમે જુઓ તો 2 ડિગ્રી છે આ 3 ડિગ્રી છે અને આને વ્યવસ્થિત જોવા નિયોપેન્ટાઇલ છે
બરાબર. ધીસ ઇઝ નિયોપેન્ટાઇલ. તો 1 અને 2 આ બે તો બહુ સારા જ હશે. 2 ડિગ્રીમાં તો આ સારું, પેલા આપણે આ લઈ લેવું જોઈએ 3. હવે 3 ડિગ્રીમાં નિયોપેન્ટાઇલમાં થોડો ખારો, 1 ડિગ્રી તો ખરી. એટલે આપણે લઈ લઈએ છે એ પેલા કયું તો કે 5 અને લાસ્ટની અંદર આવશે 4. આવું કરવાનું હો. પહેલો પેરામીટર જોયો, રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ ટી એસ ટ્રાન્ઝિશન સ્ટેટ, અને ઈ કંટ્રોલ થાય સ્ટેરિક હિન્ડ્રન્સથી અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સથી. પહેલો ક્રાઇટેરિયા છે એ આપણે જોયો. સેકન્ડ ક્રાઇટેરિયા તો ભાઈ ફિક્સ છે, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. આ તો SN1 જે જોયું હતું એવું ને એવું જ. આમાં કોઈ એક્ઝામ્પલ લઈને ટાઈમ નથી બગાડતા. આ તો ઓલું આવડે ને, આયોડિન હારોન પછી બ્રોમિન ને ક્લોરિન ને જે બોન્ડ જે ઇઝીલી જાય એ હારામાં હારો લિવિંગ ગ્રુપ. તો આમાં એવું જ આવશે. થર્ડ અહીંયા આગળ ક્રાઇટેરિયા કયો ડેવલપ થશે તો કે સોલ્વન્ટ. સોલ્વન્ટની અંદર પોલર અપ્રોટિક સોલ્વન્ટ PAS ફેવર્સ SN2. બરાબર. PAS ફેવર્સ SN2 મિકેનિઝમ. PPS નહીં. PPS કોને ફેવર કરે ભાઈ? પોલર પ્રોટિક સોલ્વન્ટ કોને ફેવર કરે બોલો? SN1 ને. ફોર એક્ઝામ્પલ ચલો અહીંયા આગળ Cl છે, હું KCN એડ કરી દઉં અને KCN એડ કરું છું DMF, અને એકવાર આ જ રિએક્શન RCl KCN પણ H2O માં. તમે લોકો તો જાણો છો Cn- અને Cn-. H2O શું કરે બોલો? H2O છે એ તો આને સોલ્વેટ કરી દે. આવું આપણે શીખેલા છીએ ને, હાઈલી સોલ્વેશન. આમાં સોલ્વેશન ન થાય. PAS જે છે એ એનાયન ને સોલ્વેટ ન કરે, આવું આપણે પહેલા લખેલું છે. તો અહીંયા જે Cl- છે એ જે અટેક કરે એની સ્પીડ હોય એ એક્સ્ટ્રીમ સ્પીડ હોય, અને અહીંયા જે અટેક થાય એની સ્પીડ હોય એ બહુ ઓછી સ્પીડ હોય. પ્રોડક્ટ ભલે બેની અંદર એક જ બનવાની હોય, RCN, પણ બેની સ્પીડમાં ફેર આવી ગયો. આની સ્પીડને R1 કહી દો, આની સ્પીડને કહી દઈએ આપણે R2. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ R1 ઇઝ ગ્રેટર ધેન R2. પોલાર અપ્રોટિક સોલ્વન્ટ ફેવર કરે. ફોર્થ વાળો લાસ્ટ પેરામીટર. લાસ્ટ પેરામીટરની અંદર તમને ખબર છે કે રેટ ઇઝ ઇક્વલ ટુ K. અલ્કાઇલ હેલાઇડ ઉપર ડિપેન્ડ કરે અને ન્યુક્લિયોફાઇલ ઉપર ડિપેન્ડ કરે. બેની 1 SN2 છે ને. તો ન્યુક્લિયોફિલિસિટી જેટલી વધારે આટલી રિએક્શનની સ્પીડ વધારે. R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ, અને એટલા માટે ન્યુક્લિયોફિલિસિટી નો પેરામીટર પણ છે. ઓલું મેં તમને એક ઓર્ડર લખાવ્યો હતો, સાયનાઇડ હોય ને ફરવા નીકળે ને એવું બધું લખાયું હતું ને. બરાબર. ઓર્ડર વાળો કરી નાખવાનો. બસ એમાં તો હવે તમને ચલો આ બધા ક્રાઇટેરિયા ભેગા કરી અને કમ્પેર ધી ટુ રિએક્શન્સ. કઈ રિએક્શન કરવી સારી મને બતાવો. ચાલો કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન. ચલો એક રિએક્શન આવી રીતે આપણને આપેલી છે. ન્યુક્લિયોફાઇલ છે અહીં આગળ H2O અને પ્રોડક્ટ મળે છે, અને એની સામે બીજી એક રિએક્શન આમ આપી છે. અહીંયા Br છે પણ અહીંયા આપેલો છે OH-. પ્રોડક્ટ મેળવવા માટે કોણ સારું? બરાબર. પ્રોડક્ટ મેળવવા માટે આ બેમાંથી કઈ કન્ડિશન બેટર, એવું કહેવાનું છે, એવું ડિસાઈડ કરવાનું છે.
NCERT ની અંદરનો ક્વેશ્ચન છે, 2 માર્કનો ક્વેશ્ચન. બોર્ડમાં રિલેટિવ કમ્પેરિઝન પૂછાય. બરાબર, ઇનટેક્સ ક્વેશ્ચનમાં પણ આવા આપેલા છે અને પાછળ એક્સરસાઇઝમાં આવા આપેલા છે. કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન, અથવા તો ભાઈ આ બેમાંથી કઈ રિએક્શન વધારે સારી, એવું આપણે કમ્પેર કરવાનું. જુનાગઢ પહેલા ક્વેશ્ચનનો આન્સર આપે અને કારણ આપે કઈ રિએક્શન સારી. આ ભાઈ પહેલા વાળો બધો ક્રાઇટેરિયા અને આ સેકન્ડ વાળી ક્રાઇટેરિયા. આ બેમાંથી કયું સારું અને શું કામ? हेलो सर. બોલો. બીજી રિએક્શન સારી કેમ કે OH એ સારો ન્યુક્લિયોફાઇલ. OH is better nucleophile than H2O. તો અહીંયા આગળ છે આ રિએક્શન સારી છે because it is better nucleophile due to better nucleophilicity. Letter is good. જામનગર હરિયા. સેકન્ડ વાળા ભાઈ બોલો, વ્હાઈટ શર્ટ વાળા. ચાલ ભાઈ, અનિરુદ્ધ શું નામ છે? બોલ. કેમ પહેલી રિએક્શન સારી છે? 3 ડિગ્રી નથી, 2 ડિગ્રી છે. એલા સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે છે એટલે આ રિએક્શન છે એ વધારે સારી. બરાબર છે. લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ, લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે આ વધારે સારો. રાજકોટ કેમ સેકન્ડ નંબર સારું છે ભાઈ? સોલ્વન્ટ H2O છે, પોલાર અપ્રોટિક છે. અહીંયા આગળ છે એ પોલાર અપ્રોટિક સોલ્વન્ટ એટલે રેટ વધારે મળશે. મોરબી કેમ બીજું સારું છે? ચલો અહીંયા આગળ આયોડિન છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે, ઇઝીલી બોન્ડ બ્રેક થાય ને. Cl કરતા તો આયોડિન બહુ સારો લિવિંગ ગ્રુપ છે. બરાબર છે. અહીંયા આગળ આપણે જોવાનો હતો નેચર ઓફ લિવિંગ ગ્રુપ. તો ડ્યુ ટુ લિવિંગ ગ્રુપ આ રિએક્શન છે એ વધારે ઇઝીલી થશે. SN2 ની અંદર અલગ અલગ ટાઈપના આપણે છે અહીંયા આગળ વેરાયટી લેવા માંડ્યા. આવે આપણને ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ કેમ કમ્પેર કરવાના છે. ABCD રીતે પૂછે તોય ભલે, આવી રીતે આપણને ક્વેશ્ચન આપે તોય ભલે વિચારવાનું. જેમ SN1 માં આપણે અલગ અલગ રિએક્શન્સ જોઈ એવી SN2 માં પણ જોવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. અલગ અલગ પ્રેક્ટિસ કરશું આપણે. પેલું આપણે રિએક્શનની અંદર લઈ લઈએ, આજે ટાઈમ ઓછો છે તો એક રિએક્શન લઈ લઈએ, હેલોજન એક્સચેન્જ. હેલોજન એક્સચેન્જ ચલો આમાં બે છે. પેલું લઈએ ફિંકલસ્ટેઇન. ફિંકલસ્ટેઇન રિએક્શન. આ રિએક્શન આયોડિનેશનની રિએક્શન છે. ClBr ને કાઢી મૂકવાના અને એની જગ્યાએ આયોડિન લાવી દેવાનો, એ આની મેથડ છે. કેમ રિએક્શન કામ કરે? ચલો Rx where x is equal to Cl and Br. આની અંદર કરવાનું, આમાં આપણે એડ કરી દેવાનો છે NaI અથવા તો KI. સોલ્વન્ટ રાખવાનો છે એસિટોન. તો અહીંયા પ્રોડક્ટમાં તમને મળશે Ri અને અહીંયા રિમૂવ થઈ જશે NaX. અને આ NaX એટલે તમને ખબર છે ક્યાં ક્લોરીન હશે ને ક્યાં બ્રોમિન હશે. આયોડાઇડ બનાવવા હોય તો આ રિએક્શન કામ લાગે. આયોડાઇડ બનાવવા હોય તો આ રિએક્શન કામ લાગે બેસ્ટ. એક હેલોજન નીકળે, ક્લોરીન કે બ્રોમિન નીકળે ને એની જગ્યાએ આયોડિન ફિટ થાય. આ રિએક્શન કેમ થાય છે પહેલા તો એ ક્વેશ્ચન. કારણ કે સાહેબ અહીંયા તમે જુઓ તો Cl આ બોન્ડ સ્ટ્રોંગ અને આયોડિનનો બોન્ડ તો વીક.
તો આ રિએક્શન છે એ થવી બહુ ન જોઈએ પણ થાય છે. કેવી રીતે થાય એનું સિક્રેટ સમજો. અહીંયા આગળ આખો જે ખેલ છે ને એ આનો છે સોલ્વેન્ટનો. બરાબર, સોલ્વન્ટ આપણી પાસે છે પોલાર અપ્રોટિક સોલ્વન્ટ. બરાબર, સોલ્વન્ટનું કામ મંથરા જેવું છે ભાઈ. અહીંયા સોલ્વન્ટ કેમ અહીંયા આગળ ચાલ ચલી જાય છે એ જો. મેં અહીંયા આગળ લીધો છે એસિટોન, અને એસિટોન તો તમે જાણો છો આમાં બધા કયા બોન્ડ છે ભાઈ, બોલો? કોવેલેન્ટ બોન્ડ છે ને. એસિટોનની અંદર બોન્ડ બધા કોવેલેન્ટ હોય. હવે હું આની અંદર NaI છે એને એડ કરું, સોડિયમ આયોડાઇડ, તો તમને ખબર છે કે ભાઈ Na+ અને I- લાર્જર સાઇઝ એનાયન નું શું થાય? પોલરાઇઝેશન. ફઝનના રૂલ એકોર્ડિંગ I- લાર્જ સાઇઝ એનાયન છે. લાર્જ સાઇઝ એનાયન નું શું થાય? પોલરાઇઝેશન. અને પોલરાઇઝેશન થાય તો એમાં કયું કેરેક્ટર ડેવલપ થાય? તો કે આની અંદર કેરેક્ટર ડેવલપ થાય કોવેલેન્ટ. તો સાહેબ NaI છે એ નેચર વાઇઝ કોવેલેન્ટ છે. કોવેલેન્ટ. કોવેલેન્ટ ની અંદર કોવેલેન્ટ ડિઝોલ્વ થઈ જાય. બરાબર, કોવેલેન્ટ ની અંદર કોવેલેન્ટ છે એ ડિઝોલ્વ થઈ જાય. આ ડિઝોલ્વ ઓગળી જાય અંદર. ચલો ડિઝોલ્વ. અચ્છા, રિએક્શન ની અંદર હવે આગળ બને શું? અહીંયા આગળ NaX એટલે શું થાય સાહેબ? કાં તો અહીંયા બને NaCl અને કાં બને અહીંયા આગળ NaBr. હવે NaCl ની અંદર શું છે યાદ કરો ભાઈ, Na+ અને Cl-, નાનો એનાયન. નાના એનાયન નું પોલરાઇઝેશન એટલું બધું થાય નહીં, અને નાના એનાયન નું પોલરાઇઝેશન ન થાય તો એ કેવો રહે છે? આયોનિક. આયોનિક. અને તમને ખબર પડવી જોઈએ આ એસિટોન NaCl ને ડિઝોલ્વ થવા દે નહીં. પાર્શાલિટી કરી ભાઈ એણે. NaI ને તો ડિઝોલ્વ થવા દીધો, પણ આને છે એ ડિઝોલ્વ ન થવા દીધો. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ અહીંયા આગળ છે આખું થયું શું? વિચારો, આ રિએક્શન ની અંદર જ વિચારજો. આ રિએક્શન ચાલુ છે બરાબર, અંદર તમે એડ કર્યો NaI, તો NaI તો ડિઝોલ્વ થઈ ગયો, પણ જેવો NaCl બન્યો એટલે NaCl ને બહાર કાઢી મૂકે, સીધા એના પ્રેસિપિટેટ બની જાય, તળિયામાં મૂકી દે એને. ડિઝોલ્વ જ ન થાય. ડિઝોલ્વ થાય જ નહીં તો આ સોલ્યુશનમાં હોય તો પછી આવીને આમ અટેક કરે ને બેક સાઈડ થી કે હાલ ભાઈ આયોડીન હું તને રિપ્લેસ કરું. રિએક્શન કોઈ દી બેક સાઈડ આવી જ ન શકે. આ બોન્ડને તોડવા માટે થઈને X- અવેલેબલ હોવો જોઈએ, જે સોલ્યુશનમાં અવેલેબલ જ નથી. કારણ કે આ એસિટોન NaI ને તો ડિઝોલ્વ થવા દે, પણ આને ડિઝોલ્વ ન થવા દે. હવે ઓલું લ શેટેલિયર વાળું યાદ કરો. જેમ રિએક્ટન્ટમાં કોન્સન્ટ્રેશન વધે અને પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન ડાઉન થાય, ક્યાં જાય? ફોરવર્ડ. આવું તો શીખ્યા ને, કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં આવતું હશે. આને તમે રિમૂવ કરી દો ને આ વધારી દો, કેમ રિએક્શન જાય? ફોરવર્ડ. તો આખી રિએક્શન છે એ ફોરવર્ડ જવા પાછળનું રીઝન છે ને એ શું છે? આની સોલ્યુબિલિટી. ઇનડાયરેક્ટલી તમને હું બીજી રીતે વાત કરી દઉં. એસિટોનની અંદર આ ચલો માની લો કે આ ભાઈ છે આનો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ માની લો ને, આને માની લો. તો અહીંયા આગળ KSP ની વેલ્યુ જે છે, KSP એનો કેવો આવે? આનો વધારે વેલ્યુ આવે, એટલે આ ડિઝોલ્વ ન થાય. ઓલું સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ને એવું બધું શીખ્યા ને, તો આ સોલ્યુબિલિટી ડિફરન્સ ઉપર કામ કરે છે. આની આ જ રિએક્શન જો હું એક ડેટા લખીને ખાલી કમ્પેરિઝન કરું છું, R એટલે અહીંયા આગળ તમે ઇથાઇલ માની લો, ઇથાઇલ માનીને રિએક્શન કરજો, આ તમને મળે છે 99.98%. ધ સેમ રિએક્શન ઇફ વી કેરી આઉટ. બરાબર, અહીંયા હું Cl લઈ લઉં છું, ચલો NaI CH3 CO CH3, આની જગ્યાએ હવે હું લઈ લઉં છું વોટર H2O. શું બનશે અહીંયા આગળ સાહેબ? RI, અને અહીંયા આગળ શું બન્યું? NaCl. અચ્છા, NaCl તો ડિઝોલ્વ થાય કે નહીં? વોટરમાં થાય. હવે NaCl વોટરમાં ડિઝોલ્વ થાય, અને જેવો ડિઝોલ્વ થાય એટલે NaCl તરત તૂટે, ફરીથી અહીંયા આગળ Cl- આવે, આયોડિનને બહાર કાઢે, આખી રિએક્શન બેકવર્ડ લાવે. આમાં આ પ્રોડક્ટ તમને કેટલી મળે ખબર છે? 10%. 90% આ જ રહે. આમાં કઈ ડિફરન્સ દેખાય? જો વોટર બદલાયો તો કેવું અહીંયા આગળ થઈ ગયું? 10% જ મળ્યો. જેટલો બને ક્લોરીન એને રિપ્લેસ કરે, પાછું બેકમાં આવે. તો આપણે સોલ્વન્ટ જ બદલી નાખીએ તો NaCl NaBr પ્રેસિપિટેટના ફોર્મમાં બહાર નીકળી જાય અને એક જ પ્રોડક્ટ આપણને મળે. ઈ આનું કામ છે.
તો આપણી માટે આ રિએક્શન ફિંકલસ્ટાઇન રિએક્શન એટલે આયોડિનેશનની રિએક્શન થઈ, સ્પેશિયલ આયોડાઇડ્સ બનાવવા હોય ને ત્યારે કામ લાગે. આ રિએક્શન છે એ બીજી બધી રીતે સારી છે. આયોડિન છે ને એ એક તો ન્યુક્લિયોફાઇલ પણ આમાં સારો અને આમ લિવિંગ ગ્રુપ સારો, બેય સારું. આ કોઈ સ્ટાર્ટિંગ મટીરિયલમાં યુઝ કરો ને તો સૌથી સારું. SN2 માં કોઈ સ્ટાર્ટિંગ મટીરિયલમાં આયોડાઇડ હોય તો એ રિએક્શન એકદમ સુપર ફાસ્ટ જાય, કારણ કે લિવિંગ ગ્રુપ સારો છે અને તમે અહીંયા આગળ એને બેટર ન્યુક્લિયોફાઇલ બનાવીને એન્ટર પણ કરાવી દીધો છે. જો આવો ક્વેશ્ચન આવે, આપણે હમણાં સોલ્વ કર્યો જ, તો તમને લોકોને આઈડિયા હોય કે ન હોય, યાદ હોય કે ન હોય. ચલો, મારે આની અંદરથી આવી રીતે બનાવવું છે. મારે અહીંયા આગળ રાખવો છે CN, અથવા તો ચલો મારે અહીંયા આગળ લાવવો છે SH, હાઇડ્રોજન અહીંયા, ઉપર ફિનાઇલ અને અહીંયા CH3. આ શું થયું કહેવાય? કયો તો ઇન્વર્ઝન કે રિટેન્શન? આ શું થયું કહેવાય મિશવ? સર રિટેન્શન. રિટેન્શન. તો અહીંથી એટલી તો ખબર પડી જાય ને, રિટેન્શન કરવું હોય તો કેટલી વાર SN2 કરવી જોઈએ? બોલ. 2 વાર. 2 વાર. તો 2 વાર એટલે અહીંયા આગળ આ રિએક્શનને અચીવ કરવા માટે થઈને તમારે શું કરવું જોઈએ ભાઈ? સૌથી પહેલા તમે આની ફિંકલસ્ટાઇન કરો. પહેલું કામ તમારું હશે અહીંયા ફિંકલસ્ટાઇન રિએક્શન કરી દો. ફિંકલસ્ટાઇન રિએક્શન એટલે NaI એસિટોન. ચલો એકવાર ઇન્વર્ઝન થઈ ગયું, અહીંયા હાઇડ્રોજન ગયો, અહીંયા આયોડિન આવી ગયો, આ ફિનાઇલ અને મિથાઇલ. હવે તમે આની અંદર એડ કરો ને KSH, બરાબર? DMSO લઈ લો, DMF લઈ લો કંઈક. ફરીથી બેક સાઈડ અટેક થશે અને પ્રોડક્ટ તમને મળી જશે અહીંયા આગળ PH, અહીંયા H, આ SH અને CH3. તો અહીંયા કામ લાગ્યા. રિટેન્શન કોઈનું કરવું હોય ને તો પહેલા સ્ટેપમાં આ કરી દેવાય. અને આ રિએક્શન તો જો અહીંયા રિએક્શનની સ્પીડ R1 છે, અહીંયા R2 છે, તો R2 ઇઝ ઓલવેઝ ફાસ્ટર ધેન R1. આ રિએક્શનમાં આની અંદર છે ને આ બે રિએક્શનની સ્પીડ છે ને, આમાં તમે નોર્મલ કોઈ એવી રિએક્શન લ્યો કે એમાં ડાયરેક્ટ અહીંયા આવતો હોય ગ્રુપ, એની કરતાંય વધારે સારું. આ રિએક્શન ઇઝીલી થઈ જાય. તો ફિંકલસ્ટાઇન આયોડિનેશન બહુ યુઝફુલ મેથડ છે. ઘણી જગ્યાએ આપણે આનો એડવાન્ટેજ લઈશું. ચલો આગળ નેક્સ્ટ બીજી કહી દો હેલોજન એક્સચેન્જમાં. સેકન્ડ રિએક્શન છે એનું નામ છે સ્વાર્ટ્ઝ રિએક્શન. ફિંકલસ્ટાઇન આયોડિનેશન બોર્ડમાં 2 માર્કમાં પૂછાય. ફિંકલસ્ટાઇન આયોડિનેશન 2 માર્ક્સનો ક્વેશ્ચન છે બોર્ડ વાળો. તો એ તો હવે તમને આવડી જાય, તમે લોજિક સમજી ગયા. અચ્છા, NCERTમાં આમાં કોઈ લોજિકના જિક્ર નથી કરતા, બરાબર છે? એ લોકો સીધે સીધું લખી દે. એ કોઈ એની ઉપર એમ્ફેસિસ નથી કરતા કે ભાઈ શું કામ આવું થાય. એમાં ડાયરેક્ટ રિએક્શન આપી છે, આપણે જોયું એનું રીઝન. સ્વાર્ટ્ઝ રિએક્શન છે ને એકચ્યુઅલી ફ્લોરિનેશનની રિએક્શન છે. કોઈ પણ હેલાઇડ હોય, અહીંયા X એટલે કે ભાઈ Cl હોય, Br હોય કે આયોડિન હોય, આની અંદર એડ કરી દેવાનું છે AgF. AgF છે હો, KgF નથી. નહીતર પાછું કે છે વાયોલેન્સ વાયોલેન્સ વાયોલેન્સ. આ એવોઇડ. પછી વાયોલેન્સ ને પાછું હું ગમતો હોય, મને એ ન ગમતો હોય. આ AgF છે, KgF નથી. હા, F માઇનસ આવશે. F માઇનસ એક જ સોલ્યુબલ સોલ્ટ હોય. F માઇનસ ઇઝ કમ્પ્લીટલી આયોનિક, એ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નથી હો. તો F માઇનસ આને રિપ્લેસ કરી દે અને એક વખત અહીંયા ફ્લોરિન આવ્યો પછી કોઈના બાપાની તાકાત નથી કે આ R બોન્ડ F તોડે. ઓલો Cl ભલે ને સોલ્યુશનમાં હોય તોય ન તૂટે, કારણ કે આ તો બહુ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ છે ને, ન તો SN1 થી ન તો SN2 થી તૂટે. તો આમાં બોન્ડ એનર્જીના ક્રાઇટેરિયાને લીધે થઈને આ રિએક્શન થાય. પેલામાં કયો ક્રાઇટેરિયા હતો? કી ફેક્ટર કોણ હતું? સોલ્યુબિલિટી. આમાં કી ફેક્ટર કોણ છે ભાઈ? બોન્ડ એનર્જી. નવો R બોન્ડ F બન્યો, ઇટ ઇઝ સો સ્ટ્રોંગ ધેટ નો વન કેન રિપ્લેસ ફ્લોરિન. ફ્લોરિનને કોઈ રિપ્લેસ ન કરી શકે. આ રિએક્શન પણ SN2 રિએક્શન જ છે. આવા કયા કયા ફ્લોરિનેટિંગ એજન્ટ્સ કયા કયા છે ભાઈ? ફ્લોરિનેટિંગ એજન્ટ્સ AgF, COF2, SbF3, Hg2F2,
ઘણા બધા છે આવા, બરાબર છે. આ બધા ફ્લોરિનેટિંગ એજન્ટ છે. COF3 પણ સારો છે, SbF5 પણ સારો છે, પણ આવા બધા યુઝ કરી શકાય. આ બધા ફ્લોરિન એડ કરી દે. ફિંકલસ્ટાઇન આયોડિનેશન છે અને સ્વાર્ટ્ઝ કઈ છે? ફ્લોરિનેશન. પહેલા આવી રિએક્શન પૂછાતી હતી નીટમાં ને એમાં, હવે આવી ચીલા ચાલુ રિએક્શન નથી પૂછતા. હવે કોમન થઈ ગયું, બધાને ખબર પડી ગઈ આમાં આવું જ હોય એમ. પહેલા આવું બધું આવતું જૂનામાં, 2012 ને 11 માં ને એમાં આવા ક્વેશ્ચન બધા આવતા. આમાં AGF નાખીએ તો શું બને? હવે એવું ન આવે, હવે એને ખબર પડી ગઈ હોય. વસુલીભાઈ આવે ને એમ ડોટ 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 બના ગયા બે એનું મીમ્સ આવે. હા ચાલો, તો 2 રિએક્શન્સ આજે મેં તમને SN2 કમ્પ્લીટ કરાવી. કાલે આપણે આલ્કોહોલ ઉપર ફોકસ કરવાનું છે. આલ્કોહોલની SN2 રિએક્શન જોવી છે. પછી આલ્કોહોલની અંદરથી હેલાઇડ્સ કેવી રીતે રિપ્લેસ થાય એ બધા શીખવાના છે. એ રિએક્શન આપણે છે એ કમ્પ્લીટ કરશું. ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ જોવાની છે. એ બધું કરીને SN1 SN2 બેયનું એકબીજાની સાથે કમ્પેરિઝન, અને પછી ડિસિઝન લેશું કે કઈ રિએક્શન કરવાની. ધીમે ધીમે આપણે ક્વેશ્ચનને ટફ કરતા જશું. ઓકે, કાલે પણ આપણે સવારે જ લેક્ચર છે, સવારે છે એ કાલે મળીએ છીએ. અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ. તમને લોકોને છે એ હું PDF મોકલાવું છું, પણ PDFમાંથી તમે અત્યારે ક્યાં ક્વેશ્ચન સોલ્વ કરશો? રેટ કમ્પેરિઝનના ક્વેશ્ચન. SN1 કેમાં સારો થાય, SN2, એમાં તો બધા ક્વેશ્ચન મિક્સ આપેલા હશે. તમારે ખાલી એવા જ ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરવાના કે જેની અંદર રેટ ઓફ રિએક્શનની કમ્પેરિઝન થતી હોય. ABCD વાળા બધા મેં અલગ અલગ લખેલા ને એવા. ઓકે, ચલો ભાઈ અહીં સુધી રાખી દઉં છું. ઓકે, થેન્ક યુ.